અમરેલીના ધારી તાલુકાના ખીમડીપરામાં ગેરકાયદેસર મદ્રેસા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। આ મદ્રેસામાં રહેતા મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા, જેના કારણે તેની શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી હતી। સૂત્રોની જાણકારી પ્રમાણે મહત્વનો ખુલાસો રેવન્યુ વિભાગની તપાસમાં થયો છે। મદ્રેસા સરકારે લાભાર્થીઓને મફત ફાળવેલા પ્લોટ પર ગેરકાયદેસર બાંધવામાં આવી હતી। આ જમીન સરકારી હોવાથી વહીવટી તંત્રએ તાત્કાલિક ડિમોલિશનનો નિર્ણય લીધો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને શાંતિપૂર્ણ રીતે મદ્રેસાને તોડી પાડવામાં આવી છે। અમરેલીના ડીએસપી PR રાઠોડે જણાવ્યું હતું કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મદ્રેસાના બાંધકામ માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હતા। મદ્રેસાના સંચાલકોએ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા કે જમીન તેમની માલિકીની છે। આ ઉપરાંત જમીનનો ઉપયોગ તેના મૂળ હેતુથી વિપરીત થયો હોવાનું પણ જાણવા મળ્યું છે। આવા ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને પ્રાંત કલેક્ટર, DYSP, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની હાજરીમાં બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું। गुजरात स्टेट में एक अमरेली डिस्ट्रिक्ट आया है और उस डिस्ट्रिक्ट में एक धारी तहसील है। उस तहसील में हिमखमड़ी जो विस्तार है, उस विस्तार में दीन मोहम्मदी करके एक मदरसा है। वो मदरसा चलती थी, तो उसके बारे में मदरसा का लीगल डॉक्यूमेंट के बारे में क्वेश्चन हुआ था। उसका इंक्वायरी SDM में चला, SDM में केस चला और जो मदरसा चलाने वाले जो भी थे उनको बुलाए, उन कोई डॉक्यूमेंट उन्होंने दिया नहीं और पूरे केस में वो प्रस्थापित नहीं कर पाए कि जहाँ दीन मोहम्मद मदरसा बनाई है वो जगह लीगल उनके पास है, अधिकार उसको प्राप्त हुआ, वो एस्टैब्लिश करने में फेल हो गया। इसके बाद आज उसका डिमोलिशन का कार्यक्रम चलता है। SP अमरेली संजय खराज सर जो हमारा IPS साहब है, उन्होंने हमको इसके बारे में पूरा कल उसका बंदोबस्त का प्लानिंग, उसकी ब्रीफिंग और प्रोग्राम पूरा दिया। एज पर दैट प्रोग्राम आज पूरी बंदोबस्त चल रहा है। अभी तक लॉ एंड ऑर्डर का कोई इश्यू नहीं है और इसका डिमोलिशन का काम आधा बाई चांस हो गया है और ये पूरा भी हो जाएगा और लॉ एंड ऑर्डर की कोई इश्यू अभी तक है नहीं। આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે સુરક્ષાની ખાસ સાવચેતી રાખી છે। મદ્રેસાના ગેરકાયદે બાંધકામ અને મૌલાનાના શંકાસ્પદ વિદેશી જોડાણોને ધ્યાનમાં રાખીને આવી ઘટનાઓને રોકવા માટે વધુ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। પોલીસે આ મામલે વધુ વિગતો એકત્ર કરવા માટે તપાસને વેગ આપ્યો છે, જેથી આવા શંકાસ્પદ તત્વોની ગતિવિધિઓ પર નજર રાખી શકાય। હાલ ATS રાષ્ટ્રીય સુરક્ષા અંગે મૌલાનાની પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।